વડોદરા મહાનગરપાલિકાની કચેરીની સામે આવેલી ખાડિયાપોળમાં છેલ્લા 6 મહિનાથી પીવાનું પીળું પાણી આવી રહ્યું છે, જેને લઈ સ્થાનિકોમાં ઉગ્ર આક્રોશ જોવા મળ્યો। તેમનું કહેવું છે કે પાણી પીવાથી ઝાડા ઉલટી અને કમળા જેવા રોગ થાય છે। પીળું પાણી હોવાના કારણે તેને ગરમ કરવું પડે છે અને તેને લઈને ગેસનું બિલ પણ વધારે આવે છે। પાણી વેરો ભરવા છતાં પીવાનું પાણી પાલિકા ચોખ્ખું આપી શકતી નથી। અનેકવાર પાલિકામાં રજૂઆત કરવા છતાં સમસ્યાનું નિરાકરણ આવતું નથી। વોર્ડમાં રજૂઆત કરીએ છીએ તો વોર્ડમાંથી અધિકારીઓ કહે છે કે આ પ્રોજેક્ટ ડિપાર્ટમેન્ટનો પ્રશ્ન છે, તેમજ ત્યાં રજૂઆત કરો। પ્રોજેક્ટ ડિપાર્ટમેન્ટમાંથી વોર્ડમાં રજૂઆત કરવાનું કહેવામાં આવે છે। જો આગામી સમયમાં સમસ્યાનું નિવારણ લાવવામાં નહીં આવે તો સ્થાનિક લોકો દ્વારા ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી। આ અમારી 6 મહિનાથી સમસ્યા છે। અમે રજૂઆત કર્યા છતાં પણ કોઈ અહીંયા આવતું નથી અને 6 મહિનાથી એટલું ગંદુ પાણી આવે છે ને, એમાં જીવડા પેલા અળસિયા બળસિયા બધું જ આવે છે। અમે અમારી ટાંકી અઠવાડિયે 15 દાડે સાફ કરી છે, હમણાં સાફ કરાવી। એટલું નકરું કાળું કાળું કિચડ જેવું ને એટલું ગંદુ ગટર જેવું પાણી આવે છે। અમારા ઘરમાં બધા નાના છોકરાઓ છે, મોટા મોટા સિનિયર સિટીઝન બધા છે, એ બીમાર પડે। હમણાં કમળો થયો તો બધાને ઝાડા ઉલટીઓ થઈ હતી। આ ખર્ચા પછી આ પાણી અમને એટલું બધું 2-3 વખત ઉકાળીને પીવું પડે છે અને પછી આ ખર્ચા પાછા ગેસનો આટલો બળે, પાછા દવાખાનાના ખર્ચા। અમારા ઘરમાં નાનું છોકરું છે, પછી મોટા ગુજર છે, એ લોકોની બધાની સમસ્યાઓની જોવાનું એટલે આ તંત્ર કંઈ ઊંઘે છે, એમને ખબર નથી પડતી કે આટલા 6-7 મહિનાથી રજૂઆત કરવા છતાં પણ એ લોકો ખાલી જોઈ જાય છે, પણ એવું નહીં કે એનું ચોખ્ખું કંઈ નિવારણ કરે કે ચોખ્ખું પાણી કેવી રીતે આપવાનું, કેવી રીતે એમને ખબર પડવી જોઈએ। એમને કહો કે તમે પોતે આવીને આ પાણી પીવો તો તમને ખબર પડે કે આ પાણી કેવું છે, આવે છે ને કેવું નહીં। એટલે તંત્ર હજુ ઊંઘે છે। તમે બધું આટલું બધું સ્માર્ટ મીટિંગ કરો છો, આ બધું કરો છો, તો એના કરતાં આ જે વસ્તુ જરૂરિયાત છે એનાથી જ આપણું બધું થાય। જો પાણી ના હોય, સારું ના મળે તો શું થાય? એના કરતાં તમે એનું પહેલાં કહી લાવો અને પછી તમે બધું સ્માર્ટ મીટિંગને બેટી બનાવ્યા કરો। વોર્ડ નંબર 13માં ખાડિયાપોળ નંબર 1-2ના આજુબાજુના વિસ્તારમાં છેલ્લા 6 મહિનાથી કારુંનું ગંદુ પાણી આવે છે। વિસ્તારની બહેનોએ મને રજૂઆતો કર્યા પછી પણ આપણે દરેક સામાન્ય સભામાં આની રજૂઆતો કરી છે। કમિશનરશ્રીને પત્ર લખ્યા છે। જે તે અધિકારી હોય, વોર્ડના વિસ્તારના અધિકારી હોય, ડ્રેનેજ પ્રોજેક્ટના હોય, ડ્રેનેજવાળા હોય, પાણી પુરવઠાવાળા હોય, તમામને રજૂઆતો કરી છે। પણ એમની અનાવડતના લીધે, યોગ્ય રીતે કામગીરી ન થવાના લીધે 6 મહિનાથી આવું કારું ગંદુ પાણી આવે છે। એના લીધે ઘર લોકો, નાના બાળકો બીમાર પડી ગયા છે, ઝાડા ઉલટીના કેસ થઈ ગયા છે, લોકોને કમળો થઈ ગયો છે। તો પણ આને ગંદુ પાણી આવે એટલે એને ગરમ કરવું પડે, એટલે ગેસનું બિલ પણ વધારે થાય છે। પાણીના જગ જે બહારથી વેચાતા લાવવા પડે છે એનો ખર્ચો થાય છે, પાણીનો વેરો ભરવાનો, એટલે આટલા બધા ડબલ ખર્ચા કરવા પડે છે। અને 6 મહિનાથી યોગ્ય રીતે કામગીરી ન કરવાના લીધે વોર્ડવાળાને કહીએ તો એવું કહે છે કે આ તો પ્રોજેક્ટવાળાનું કામ છે, પ્રોજેક્ટવાળા કરશે। પ્રોજેક્ટવાળા એવું કહે છે આ તો વોર્ડની સમસ્યા છે તો વોર્ડવાળા કરે। એમનામાં સંકલન ન હોવાના લીધે વિસ્તારના લોકો 6 મહિનાથી ગંદુ પાણી પીવું પડે છે। અમારી એવી માગણી છે કે ટૂંક સમયની અંદર આ કામગીરી યોગ્ય રીતે પૂર્ણ સારી રીતે નહીં કરવામાં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીશું। ખાડિયાપોળ નંબર 1 અમારા વિસ્તારમાં પાણી એટલું ખરાબ આવે છે કે પાણી પીને અમે માદા થઈ ગયા છે। 6 મહિનાથી આ સમસ્યા ચાલે છે અને પાણીમાં તો કોલસાની કણી, ડામરની કણીઓ, અળસિયા, કાન ખજૂરા બધું આવે છે। તમે અહીંયા આવીને પીજો, મત લેવાનો તો વહેલા આવી જાઓ છો। આ તમારી રીત છે? અહીંયા આવીને જુઓ કે કેવું પાણી આવે છે। અમારા ઘરમાં માંદગી એટલી ચાલે છે, ઝાડા ઉલટી ચાલે છે, લોકો દવાખાને ચાલે, પાણી ઉકાળીને પીએ છે તો ગેસના બિલ ભરવાના, પાણી વેરો ભરવાનો। પહેલાં મફત પાણી આવતું તો સારા આવતા હતા પાણી, અને હવે આવું પાણી આવે છે। સામે જ વડી કચેરી આવેલી છે, હા, રજૂઆત કરી છે તમે? રજૂઆત બધાને કરે પણ આવીને જોઈ જાય છે, ગટરો ખોલીને જોઈને જતા રહે છે, પણ પાણીનો કશો નિવારણ આવતો નથી। તમારે શું માંગ? અમારે અહીંયા કહે છે હવે અમે આંદોલન કરીશું। આજે કોને નામ તો ખબર નહીં હવે, અમે બધાને રજૂઆત કરે પણ આવીને બોલાયા છે અહીંયા? હા, બાયુભાઈને બોલાયા છે। શું કહેવા માંગે? એ ભાઈ કરે છે પણ તોય કશોનો નિવાડો આવતો નથી। તો તમારે એની સમસ્યાનો ઉકેલ લાવો, નહીં તો અમે આગળ એના પગલાં ભરીશું।